રામ રામ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? નવા વ્લોગમાં મિત્રો સ્વાગત છે. આપણે છે ને ઘણા દીથી હમણાં ગામ હતા જ કરતા હતા. લગ્નનું છે ને કેવા બધી જતા હતા અને આજ હવે છે ને અને આ રૂલ ને રાપ ને જે બધું ભેગું કરીએ છીએ બાપ દીકરો બે સવારના આ બધું છે ને વરસ દીથી આ બધું પડ્યું હોય ને એટલે ભેગું કરવું એવું અઘરું કે વાત જવા દો. અને આજે આપણે છે ને માંડવી ધોવી છે, મુહૂર્ત કરવું આજે અમારામાં. બરાબર, કાલ આવે છે મજૂર તો કરી નાખી મુહૂર્ત. રીધુ જોઈ લ્યો, અહીં એક આવી હતી રીધુ બેસી ગઈ હરખીથી. એને તડકાની એવી મજા આવે. જો ભેહું ને છાંયો જોઈએ, આને તડકો અટાણામાં જોઈએ. જો સવારમાં તડકાને જ બેસે. તો મિત્રો મેન મારવા પોઈન્ટ થઈ છે ને રાપ ફિટ કરી લીધી છે. જો થોડીક વાર લાગી પણ હવે રેડી કરી નાખી ફિટ. પડ્યું હતું ને સવારના ભેગા થાય. ગિરીશ બિરીશ ને બધું કરી નાખ્યું છે. શ્રી ગણેશ કરવાનું છે. શ્રી ગણેશ જો માંડવી ધોવાની તૈયારી થાય છે. વારા વીટવાના ચાલુ કર્યા. જો આ બલડિયું કલ્પેશ મોર કરતો કલ્પેશ છે ને બલડિયું લેતો જાય. વારા વીટું જે ડોલ છે ને બહુ ઉપયોગી થાય. અહીંયા હા, ડોલમાં છે ને ડોલમાં જે આ રીતનું છે ને લહરી જાય તરત જ અને ફીનનું કમ્પ્લીટ બની અસલ ગોળ બની જાય. આડોરું ઓલું આટિયું ના ચડે, સીધે સીધું છે ને માર દેવાની આટી એટલે અસલ થઈ જાય. જાણે મશીનમાં વીટ હા હા, એવું થઈ જાય કામકાજ. હાલો બપોર પછી આપણે ધોવાની છે માંડવી અને વારા વીટી લઈ અને બધું રાપુનું તો થઈ ગયું ને. હવે સવારે રાત ફીટ કરીએ. હા, હવે વારાને ઉખેર મારા કરી નાખીને એટલે કામ પૂરું થાય. માંડવી ધોવા જેવી નામી થઈ ગઈ. હવે તો જો બધી જગ્યાએ ચાલુ થઈ ગઈ છે ધોવાની. હા છે ને અહીંયા મિત્રો જો લાઈન છે ને મસ્તી ને આ બાવરનો છાંયો બહુ જોરદાર છે એટલે અહીં ખડકી નાખીએ વરસની. અને હવે છૂટા બરાબર ને હવે છે ને ફેર જવું છે. હવે કામ બધું પૂરું થયું, વારાનું બધું હકેલાઈ ગયું. હાલો બપોરા કરીને નિરાતે આપણે મુહૂર્ત કરવું માંડવીને. બરાબર હરાથો છે રહેવા દે. કોઈ જઈડા ઝાખરા હોય ને એ છે ને આમ હમણાં કરવા થાય ટૂંકમાં. એટલે ચાલો નીકળીએ. જો માંડવી નહીં તવામાં. હા, તો આપણે માંડવી ધોવાની ચાલુ કરી દીધી છે. એક જો ઉથલ વરિયાઈ મામા અને પાથરાઈ ચાલુ કરી દીધા ઢેરી કરવાનું. હાલો આપણે આમાં ચડવું જોઈએ હેઠામણમાં, નકર બેસીએ નહીં. જવા દો મારા હેઠામણ ઢેરી કરી જોઈએ. હેઠામણમાં થોડુંક ઓછું બેસે, આમ બહુ હોય ને ટોર એટલે. આપણે છે ને માંડવી છે ને ધોવી ચાલુ કરી દીધી. બરાબર, અને ઉપરનું જો કટકું ધોઈ નાખ્યું. આ કટકામાં છે ને એટલા માગણી આવ્યા. હેઠામણ જો બાયું ભેગી કરે છે. હેઠામણ ભેગી થાય ને તે પછી જ આમાં ટૂંકમાં મૈડાવાનું થાય છે. બરાબર, હા આજ ચારે કોરા નકરા ટ્રેક્ટર ચાલે. જો ઉમણું હાલે એક અમારે ભાગિયાનું, એક ઓલી બાજુ હાલે, આની કો મેં બે હાલે. જરાક છે ને સેજ ભેજ છે. જોવા દો, જો છે સેજ તો ભેજ છે. સારું છે. તો આવી કંઈક છે માંડવી. અને હાલો કરી નાખી ભેગી હું હેઠામણ ભેગી થઈ જાય. ઓલું તો કાલ મજૂર આવશે પછી થાય. અમુક જગ્યાએ જો ભેજ છે ને વધુ બેસી જાય ત્યાં ઉપાડીએ ફૂલ. અહીંયા ઓછું નથી, અહીંયા માપી બેઠું. અમુક જગ્યાએ ભેજ હોય ને ત્યાં વધુ ઉપાડી લઈએ. આજ તમારા બેનો વારો છે હેઠામણનો. બરાબર, હવે કરી જ નાખો. કાલ મજૂર આવશે એટલે કાલ વાંધો નથી. આજ કરી દો એટલે રેડી હું બધી ધહી નાખું. અને રાંજો આપણો આજ છે ને લુઈ કરીને જો કલ્પે છે રીંગું બધું લુઈ જોરદાર. માંડવી તવાનું ચાલુ થઈ ગયું હોય ઘણી વારથી થઈ ગયું.
જોઈ લો આપણે માંડવી. માર માન જેઠી વાં જો હેઠા મળે ને એ કરે છે, નડે નહીં માંડવી. અને પાણી ઘણું છે આજ તો વાયુમાં, ફૂલ ભરી હતી હમણાં તો 2-4 દી મોલતા. થોડુંક ઘટી ગયું જો આમાં કાંઈ એમ દેખાય આમ. અને આ તો જો ફાલ આપણો બહુ ઘટે નહીં એવો ફાલ છે આમાં. જો કે આમ વાંધો તો આવે નહીં. આખેર શું થાય હવે એ કંઈ નક્કી નમરે. કાં વધારે થાય કાં ઓછી થાય. આટલી નાહી ગઈ છે, આટલી બાકી રહી હવે. ઉગલો રખડા રાખે પડખે હેઠા મને એટલી રહી ને હવે તા. યારું પણ કરી દીધા ને આજ તો માંડવી છે ને બધી રહી નાખી. હવે સવારે છે ને 6-7 જણા આવે છે મજૂર. હા, 2 ખેતર રહાણું અને છે ને હાલે છે આપણે જો ઓરા ખાવા. બરાબર, ખાઈ અને છે ને ઓરા ખાઈને તો મજા આવે. બરાબર, તને ખાઈને ભાવે? સાચું છે. આપણે છે ને ઘરના જ બધાને ઓરા હોય, ખેડૂત માણસ ને પણ શેકી અને ખાવાની નવરાત ના હોય. બરાબર, બરાબર. તો બહુ મસ્ત લાગે ખાઈને. તો મને તો બહુ ભાવે. થોડાક ઓરા હોય બનાવતા, કાંઈ તો નવરાત ના હોય. તો સારું, આજનો વિડીયો પૂરો કરીએ મિત્રો. કાલના નવા વિડીયોમાં મળશું. ત્યાં સુધી જય દ્વારકાધીશ.